માથે સાફો, શરીરે શેરવાની, હાથમાં નાળિયેર અને તલવાર, બંને હાથોમાં 4 વીંટીઓ અને ચહેરા પર લગ્નની મુસ્કાન. છતાં આ મૂર્તિઓ નથી જોડાઈ શકવાનો પોતાની જાનમાં. ચોંકશો નહીં, પરંતુ આ હકીકત છે કે વડવાઓની પરંપરાનો માર્યો આ મૂર્તિઓ નહીં જઈ શકે પોતાની જ જાનમાં. છોટાઉદેપુરના છેવાડાના ગામોમાં વસતા આદિવાસી સમાજની આ છે પરંપરા. પરંપરા પ્રમાણે વરરાજા પોતાની જાનમાં જઈ શકતો નથી. તેના બદલે વરરાજાની બહેન તેની ભાભીને પરણવા જાય છે. મારા ગામમાં છોકરો જાન લઈને જતો નથી, એટલે મારો ભાઈ છે ઘરે છે અને હું વરરાજા બનીને આવી છું. મારી ભાભી સાથે લગ્ન હું કરીશ. છોટાઉદેપુરમાં સુરખેડા, આંબલા અને સનાળા ગામના આદિવાસીઓની આ અનોખી પરંપરા જૂની પેઢીઓથી ચાલતી આવે છે. આ ગામોમાં આદિવાસી યુવાનના લગ્ન પહેલા માંડવો બંધાય છે, વરઘોડો પણ નીકળે છે, લગ્ન ગીતો પણ ગવાય છે અને જાન પણ જાય છે. પરંતુ પરંપરા એવી છે કે જેમાં વરરાજાને ઘરે રાખી તેની બહેન પહોંચે છે લગ્નના માંડવે, જ્યાં વરરાજાની બહેન અગ્નિ સાક્ષીએ મંગળ ફેરા ફરે છે, ફૂલમાળા પહેરાવે છે, હસ્તમેળાપ કરવામાં આવે છે. છેલ્લે ભાઈની બહેન સાથે નવોઢાની વિદાય પણ કરવામાં આવે છે. વધુને ઘરે લાવ્યા બાદ વરરાજા સાથે આગળની મંગળ વિધિ કરવામાં આવે છે. જે અમારે જાન લઈને જવાય ને તે વરરાજાને ઘેર મૂકીને ને છોકરીને ઉપર પાટી માથા પર મૂકીને અમે જઈએ. છોકરીની હંગાતે છોકરીને વર બનાવીએ ને એની હંગાતે અમે છોકરી પૈણીને લાવજે ને ઘર લાવીએ. એટલે વરરાજાને એ છોકરી પૈણી લાવીએ એને મંગળ ફેરા ફેરી દઈએ. એનું અમારા સુરખેડા ગામમાં એકવાળે વટાળ્યો દેવ બાળકુંવાર રહેલો તો અમારે આ પરવાણે અમે પેલીએ છે. મારી છોકરી જશે, છોકરો ઘેર રહેશે, નાળે જવાના બહેનો. છોકરી મારી વહુને લેવા જાય તો મંગળ ફેરવા ફેરવે, ત્યાંથી લાવે છોકરો ઘેર રહી નહીં, બધી વિધિ ઘેર લાઈન કરવાની. આદિવાસી સમાજના લોકો આ પરંપરાને તેઓ શ્રદ્ધા માને છે, આસ્થાનું પ્રતીક માને છે. એટલે જ પેઢી દર પેઢી ચાલતી આવતી આ પરંપરાનું તેઓ ચુસ્તપણે પાલન કરતા આવ્યા છે. પરંતુ આ પરંપરાનો મતલબ શું? પરંપરા ન જળવાય તો કંઈ આફત આવી પડે? તેનો કોઈની પાસે જવાબ નથી, પરંતુ તેઓ આગળ પણ આ પરંપરાનું વહન કરવા તત્પર છે. તો ગામના સરપંચ માને છે કે તેઓ આદિવાસી સમાજની સંસ્કૃતિની જાળવણી માટે આ પરંપરાને વળગી રહ્યા છે. આ 3 ગામો એવા છે, અંબાલા, સુરખેડા અને સનાડા. આ 3 ગામોમાં આવી પરંપરા વર્ષોથી ચાલતી આવી છે અને અમે લોકો આ એક સંસ્કૃતિ તરીકે, અમારી જૂની પરંપરા તરીકે અમે એને નિભાવી રહ્યા છે. આદિવાસી સમાજમાં લગ્નની આ અનોખી વિધિ સૌ કોઈનું ધ્યાન ખેંચે છે. ત્યારે પોતાના ભાઈ માટે એક બહેન શૃંગારિત થઈને ભાભીને પરણવા જાય તેવી આ લગ્ન વિધિ દેશમાં જ નહીં પરંતુ આખા વિશ્વની અનોખી લગ્ન વિધિ કહી શકાય. બ્યુરો રિપોર્ટ, TV9, છોટાઉદેપુર.